તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે તેની ઉપર ભાજપે પણ પ્રતિક્રિયા આપી। ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે નિવેદન આપ્યું। ડિમોલિશન આજકાલની પ્રક્રિયા નથી, છેલ્લા અનેક સમયથી ચાલતી આ પ્રક્રિયા છે। કોર્ટના હુકમો બાદ પ્રશાસન કામગીરી કરે છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે। કોંગ્રેસને ડિમોલિશન રૂપે તણખલું મળ્યું છે। ડિમોલિશન માત્ર એક વોટ બેંક પૂરતું સીમિત નથી। પેજ સમિતિમાં ભાજપના અનેક કાર્યકરો છે જેમના મકાનોમાં પણ ગેરકાયદેસર બાંધકામ થયેલા છે। પ્રશાસન ડિમોલિશન કરતા સમયે પક્ષ નથી જોતું। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ક્યાંય કોઈ ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરવામાં આવ્યું નથી। જે કાયદાકીય રીતે એને નોટિસો આપવાની, કાયદાકીય રીતે એ લોકો કોર્ટમાં પણ ગયા હોય, ઘણા લોકો કોર્ટે એમના કેસ પણ કાઢી નાખેલા હોય, કોર્ટે ઘણી વખતે તોડી નાખવાનો હુકમ પણ કરેલો હોય, છતાં પણ સરકારે એમને રહેમરાએ નોટિસ આપી અને એમને ખસી જવા માટેની અને કોઈ સલામત સ્થળે જવા માટેની પણ સમય આપેલો હોય। આ સમય મર્યાદા બધી પૂર્ણ થઈ ગઈ હોય અને પછી જ્યારે ડિમોલિશનની તારીખ નક્કી થતી હોય અને એ ડિમોલિશન થતું હોય તો ભૂતકાળની અંદર તમે જુઓ તો કોંગ્રેસના અમુક નેતાઓના ત્યાં કે પછી મુસ્લિમોના ત્યાં કે બધે ડિમોલિશન થતા હતા, એ વખતે પણ વાંધો ઉઠાવતા હતા। આ વખતે જ્યારે ડિમોલિશન થઈ રહ્યું છે ત્યારે એવી કોઈ વસ્તી નથી, પરંતુ બીજી વસ્તીની અંદર ડિમોલિશન થાય છે। એટલે કાયદાકીય રીતે જ્યારે આ કામગીરી થતી હોય અને બિનકાયદેસર બાંધકામોને તોડવાની વાત થતી હોય ને ન્યાયિક પ્રક્રિયા છે અને ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી ન્યાયિક પ્રક્રિયાને અનુસરે છે। આવી ન્યાયિક પ્રક્રિયાને અનુસરીને જ્યારે આ કામ થતું હોય તો કોંગ્રેસ એની અંદર જો પોતે રાજકીય રોટલા શેકવાની વાત કરે કે ભાઈ નગરપાલિકાને જીતવા માટેનો આ મુદ્દો બનાવવાની વાત કરે તો મારે કોંગ્રેસને એ જ કહેવું છે કે આવા મુદ્દાઓ છોડી અને પ્રજાના વિકાસના કામ માટે લાગો, પ્રજાને કોઈ વિકાસના વચનો આપો તો પ્રજા તમારી સાથે રહેશે। બાકી ભારતીય જનતા પાર્ટીની જીત બધી જ નગરપાલિકામાં થવાની છે, એ નક્કી છે। બીજું તમે આવા નામે ડિમોલિશનના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરી